આજરોજ અંજાર તાલુકાના મેઘપર બોરીચીની શિવધારા સોસાયટી ખાતે મેઘપર બોરીચી અંડરબ્રિજ લડત સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જે લડત સમિતિને મજબૂત કરવા અને અંડરબ્રિજની સમસ્યાનો જલ્દી ઉકેલ આવે એ માટે સોસાયટીના લોકો દ્વારા જે 2200થી વધુ સહીઓ કરીને આ મુદ્દાને ઉકેલવા સહકાર આપ્યો હતો તે બદલ આભાર માનવામાં આવ્યો। આ બેઠકમાં સરકાર અને લડત સમિતિની તમામ કાર્યવાહીને લોકો સમક્ષ મૂકવામાં આવી। આ સમિતિના સદસ્યો 2 વખત કચ્છ કલેક્ટરને રૂબરૂ મળ્યા ત્યારે એમનું મેઘપર વાસીઓ માટે સકારાત્મક અભિગમ રહ્યું। સમિતિના સહસંયોજક યોગેન્દ્રસિંહ જાડેજાએ સમયાંતરે ગાંધીનગર સ્થિત સીએમ ઓફિસ આરએનબી વિભાગમાં ફોન દ્વારા સંપર્કમાં રહી માહિતી એકઠી કરી હતી। અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને સંકલન સમિતિએ વારંવાર મેઘપર બોરીચીના અંડરબ્રિજની સમસ્યાઓને રજૂ કરી હતી। આ લડતના એકમાત્ર મહિલા સદસ્ય રાધાબેન વૈષ્ણવે મહિલાઓને એકઠા કરીને ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હતું। લડતના પ્રણેતા રામભાઈ કપ્તાએ અંડરબ્રિજ માટે કરેલ સંઘર્ષનું વિવરણ કરાયું। 2024ના અંતમાં મેઘપર બોરીચી અંડરબ્રિજ માટે પાસ થયેલ ટેન્ડર રકમ અને નવા વર્ષ 2025માં મહાનગરપાલિકા જાહેરાતમાં તેને સમાવવાના સમાચારે ખુશી પ્રસરાવી છે। આ સમિતિ ભવિષ્યમાં વિસ્તારના હિતાર્થે કાર્ય કરવા સક્રિય રહેશે તેવું જણાવી લોકોને જોડાઈ રહેવા રાજેશ લાલવાણી દ્વારા અનુરોધ કરાયો હતો। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર।